આજે આપણે બનાવીશું ફરસાણની દુકાન જેવા ક્રિસ્પી ચણા દાળના સમોસા. સાથે બનાવીશું સમોસા પટ્ટી. તો પટ્ટી બનાવવા માટે મેંદામાં ફક્ત મીઠું અને પાણી એડ કરીને કણક તૈયાર કરી લેવાની છે. હવે તેમાંથી આ રીતની નાની સાઈઝની રોટલી બનાવીશું અને રોટલી પર સારી રીતે તેલ લગાવીશું અને ઉપર થોડો સૂકો લોટ ભભરાવીશું. આ રીતે 3 લેયર તૈયાર કરીને મોટી અને એકદમ પતલી રોટલી વણી લેવાની છે. આ રીતે કરવાથી આપણું કામ ઘણું સરળ બની જશે અને એક સાથે 3 રોટલી પણ તૈયાર થશે. હવે રોટલીને આ રીતે લોઢી પર આછી પાકી શેકી લેવાની છે અને રોટલીને શેકીને તેને તરત જ કપડામાં વીંટી લેવાની છે, જેથી કડક ન થાય. અને તેમાંથી એક સાઈઝની આ રીતની સમોસા પટ્ટી કાપી લઈશું. ચણા દાળનો મસાલો બનાવવા માટે તેલમાં જીરું, હિંગ, લસણની પેસ્ટ અને ડુંગળી નાખીને 1 મિનિટ માટે સાતળીશું. હવે તેમાં પલાળેલા પૌવા, બેઝિક મસાલા, આદુ મરચાંની પેસ્ટ, કોથમીર, કાજુ, દ્રાક્ષ 6 થી 7 કલાક પલાળીને બાફેલ ચણા દાળ એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. તો આપણો ચણા દાળનો મસાલો તૈયાર છે. એક સમોસા પટ્ટી લઈશું, તેની એક સાઈડ આ રીતે સ્લરી લગાવીશું અને તેને ફોલ્ડ કરીશું અને બીજી સાઈડ આ રીતે સ્લરી લગાવીને ફરીથી ફોલ્ડ કરીશું. વચ્ચે સ્ટફિંગ ભરીશું અને કોર્નર પર ફરીથી સ્લરી લગાવીને તેને કવર કરીશું. આ રીતે બધા સમોસા રેડી કરી લેવાના છે અને ગરમ તેલમાં ફ્રાય કરવાના છે. તો બિલકુલ ફરસાણની દુકાન જેવા ગરમા ગરમ ચણાની દાળના સમોસા તૈયાર છે. એન્જોય.